જય સોમનાથ મિત્રો, આજે આપણે જાણીશું ચરણામૃત અને પંચામૃતનો લાભ તથા મહિમા વિશે। ચરણામૃતમાં તુલસી પત્રનો ઉપયોગ થાય તેને ગ્રહણ કરવાથી શું લાભ થાય છે તથા પંચામૃતની અંદરમાં 5 વસ્તુ જેમ કે ઘી, દૂધ, મધ, દહીં અને મિશ્રી હોય છે। પંચામૃતથી ભગવાનને અભિષેક પણ કરવામાં આવે છે તથા પ્રસાદ પણ કરવામાં આવે છે। આને ગ્રહણ કરવાનો આયુર્વેદિક રીતે તથા ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે, તે બધું આપણે જાણીએ। આપણે પહેલાં જાણીએ કે પંચામૃત તથા ચરણામૃતનો મહિમા શું છે। આપણે કોઈ પણ શુભ પ્રસંગે અથવા પૂજા મંદિરમાં અથવા ઘરમાં પૂજા કરીએ ત્યારે ચરણામૃત અથવા પંચામૃત કાં તો બંને અથવા બેમાંથી એકનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ શું તમે ખરેખર આનો અર્થ જાણો છો? કેમ પંચામૃત તથા ચરણામૃત હોય છે? ચરણામૃત એટલે કે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે કે 5 અમૃત, જેમાં 5 પવિત્ર પદાર્થ બનેલો અમૃત, જેની અંદર ગાય દૂધ, ગાય ઘી, દહીં, મધ અને સાકરનો ઉપયોગ થાય છે। પહેલાં આપણે ચરણામૃત વિશે જાણીએ। પુરાણોમાં વિષ્ણુ પુરાણની અંદર ચરણામૃતને શ્રી હરિના ચરણોનું ફળ અથવા પાણી માનવામાં આવે છે। તેની અંદર અમૃત સમાન બધા ગુણો હોય છે। આને લગતો શ્લોક પણ છે, અકાલ મૃત્યુ હરમ સર્વ વ્યાધિ વિનાશમ વિષ્ણુ પદો કમ પીત્વા પુનઃ જન્મ વિધતે। અર્થ કે પાલનહાર ભગવાન વિષ્ણુના ચરણોમાં અમૃતના રૂપમાં જળ હોય, જે તમામ પ્રકારના જાણે અજાણે પાપોનો નાશ કરે છે। જે માનવી જીવનમાં ભગવાનનું ચરણામૃતનું સેવન કરે છે તેનો પુનઃ જન્મ મનુષ્ય યોનિમાં થતો નથી, તે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે। હવે આપણે એ જાણીએ કે ચરણામૃત કેવી રીતે બને છે। તો અહીંયા આપણે ચરણામૃત કેવી રીતે બને છે તેના વિશે આપણે જાણીએ। તો ચરણામૃત છે એ બનાવવા માટે ખાસ કરીને તાંબાના વાસણનો ઉપયોગ થાય છે। તાંબામાં ચરણામૃત તરીકે પાણી રાખવાનું, તેની અંદર તુલસીના પાન, તલ અને અન્ય ઔષધીય પદાર્થો ભેગા કરવામાં આવે છે। પૂજન કરતાં પહેલાં મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના વાસણમાં તુલસી મિશ્રિત પાણી રાખો। ચરણામૃત પીવાના નિયમો: ચરણામૃત ગ્રહણ કર્યા પછી બધા માથા ઉપર હાથ રાખે છે, પરંતુ શાસ્ત્રોમાં અને પુરાણો તેને નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે। આ નકારાત્મક અસર આપણા પર છોડે છે। ચરણામૃતનો પ્રસાદ હંમેશા જમણા હાથમાં લેવો। ગ્રહણ કરતાં પહેલાં મનને શાંત અને ચિત્તે કરી અને આદર અને ભક્તિ સાથે લેવો। ચરણામૃતનો પ્રસાદ લેવાથી શું ફાયદા? આયુર્વેદની રીતે જોઈએ તો ચરણામૃત સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, કારણ કે પહેલું, તાંબાની ધાતુ અનેક રોગોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે। તાંબાની ધાતુ એ પુરુષ ગુપ્ત શક્તિ ફાયદાકારક ગણવામાં આવે છે। બીજી, તુલસી હોય છે અનેક પ્રકારના રોગોને મટાડે છે અને તેનું પાણી મગજને શાંતિ અને વિચાર શક્તિ પ્રદાન કરે છે। હવે આપણે પંચામૃત વિશે વધારે જાણીએ। પંચામૃતની સંધિ છોડી અને પાડીએ એટલે કે 5+ અમૃત। પંચામૃતની અંદર ગાયનું દૂધ, દહીં, ઘી, મધ અને સાકર મિશ્ર કરવામાં આવે છે। આ પંચામૃતને ભગવાનની કે માતાજીની મૂર્તિનો અભિષેક કરવા માટે વપરાય છે। પંચામૃત સ્વપ્રગતિનું 5 ચિહ્ન છે। પંચામૃતમાં રહેલા 5 તત્વોનો અર્થ જાણીએ। ગાયનું દૂધ પંચામૃતના મિશ્રનો મોટો તથા પ્રથમ ભાગ હોય છે અને દૂધ એ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, માટે આપણું જીવન દૂધ જેવું નિષ્કલંક હોવું જોઈએ। અને બીજો ભાગ દહીંનો હોય છે, તો દહીંનો ગુણ એ છે કે બીજાને પોતાના સમાન બનાવીએ, અને દહીં અર્પણ કરવાનો અર્થ એ થાય છે કે પહેલાં આપણે નિષ્કલંક રહીએ અને સદ્ગુણોને ગ્રહણ કરીને અપનાવીએ અને બીજાને પણ આપણા જેવા સહગુણ આપીએ। તો દહીં એ સ્નેહનું પ્રતીક અને આપણા દરેક સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવી રાખે છે। અને ત્રીજો ભાગ મધ હોય છે, જે મધુર સાથે સાથે શક્તિશાળી પણ છે। કમજોર વ્યક્તિ જીવનમાં મધનું ગ્રહણ કરે તો શરીર અને મનથી મજબૂત અને વ્યક્તિ જ સફળતા મેળવી શકે છે। ચોથું, ઘીનો ભાગ હોય છે।
ઘી જેમ બધાની જોડે ભળી જાય તેવી રીતે તમારા મનને પણ બીજામાં રંભેડી દે છે. પાંચમો ભાગ સાકર અથવા તો ખાંડ છે. ખાંડની ગુણવત્તા એ મીઠાશ છે અને ખાંડ મિશ્ર કરવાનો અર્થ તમારા અને બીજાના જીવનમાં મીઠાશ ઉમેરવી. દરેક વ્યક્તિને મીઠી વાણી અને વાત કરવી ગમે છે અને તેનાથી મધુર સંબંધ પણ થાય છે. પંચામૃતનો લાભ. પંચામૃતનું સેવન આવે તો શરીર મજબૂત અને રોગમુક્ત રહે છે. એટલે કે પંચામૃતથી સ્નાન કરવાથી શરીરનું તેજ વધે છે અને પંચામૃતનો ઉપયોગ જરૂર પૂરતો કરવો નહીં કે અતિશય. 5 પ્રકારનું મિશ્રણ કરીને તૈયાર કરેલું પંચામૃત અનેક રોગોમાં ફાયદાકારક છે અને મનને શાંતિ આપે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો. અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય સોમનાથ.